નમસ્કાર, હું પ્રતિપાલસિંહ ઝાલા. રાજકોટ શહેરના શહેરીજનો માટે સિટી બસની આરએમસીની વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ ક્યાંક અમુક એવા વિસ્તારો છે કે જ્યાં સિટી બસના બસ સ્ટોપ, સમયપત્રક અને બોર્ડને લઈ હજુ હજારો પરિવારો ત્યાં સ્થાનિક રહેતા હોય અને તેમને આ સુવિધાના નામે શૂન્ય મળતું હોય, તો એ પણ એક વાસ્તવિકતા છે. ત્યારે આવો જોઈએ આ કયા વિસ્તાર છે કે જ્યાં સિટી બસ સ્ટોપની અને સમયપત્રકની માંગ કરી રહ્યા છે ત્યાંના સ્થાનિકો. ફૂલછાપ ડિજિટલના ખાસ અહેવાલમાં રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું છે, પરંતુ શહેરના મવડી વિસ્તારમાં પાડગામ રોડ પર આવેલા ગણેશ ચોક અને શિવ ટાઉનશીપ જેવા વિસ્તારોની તસવીર કંઈક અલગ જ છે. અહીં શિવ ટાઉનશીપમાં અંદાજે 700 જેટલા ફ્લેટ્સ આવેલા છે. તેની આસપાસ મીરાબાઈ ટાઉનશીપ અને લાલુભાઈ ટાઉનશીપ પણ છે, જ્યાં હજારો પરિવારો વસે છે. આટલી મોટી વસ્તી હોવા છતાં અહીં પ્રોપર બસ સ્ટેન્ડનો અભાવ છે. રસ્તા પર માત્ર નિશાનીઓ છે, પણ મુસાફરોને બેસવા કે તડકા વરસાદથી બચવા માટે કોઈ શેડ નથી. સ્થાનિકોની ફરિયાદ છે કે અહીં ત્રણ ટાઉનશીપ વચ્ચે એક પણ વ્યવસ્થિત બસ સ્ટેન્ડ નથી. સૌથી મોટી સમસ્યા બસના ટાઈમિંગની છે. અહીં લગાવવામાં આવેલા બોર્ડ કોરા ધાકોર છે કે આ રૂટની બસ આવશે, ક્યારે આવશે તે અંગે કોઈ જ માહિતી નથી. લોકો કલાકો સુધી રસ્તા પર ઊભા રહી બસની રાહ જુએ છે, પણ તંત્ર મૌન છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીં બસ સ્ટોપ બનાવવામાં આવે અને રૂટ મુજબનું સમયપત્રક મૂકવામાં આવે, જેથી જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.